જય શ્રી કૃષ્ણ બધાઈને। જો આ જોઈને જ તમે સમજી ગયા હશો કે આપણે શું બનાવવાના છીએ। ચાલો જાજો ટાઈમ નથી લેવો। આપણે રેડ ચટણી બતાવી હતી, હવે આ ગ્રીન ચટણી, લીલી ચટણી, એના બધું મેં ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી કરી રાખ્યા જ। પહેલાં એ તમને હું સમજાવી દઉં, પછી કેવી રીતે હું બનાવું છું ને એ ખાસ તમે જોજો। જો આપણે આજે મેઝરમેન્ટ, કારણ કે ઘણાનું મને એવું છે, ઘણા એવું કહે છે કે તમે વ્યવસ્થિત બધું માપ કરીને બતાવો, તો આજે આપણે એવી કોશિશ કરીએ। આ 1 કપ 250 ml એ મેં 2 લીલા મરચાં અને કોથમીર સરસ મજાની ધોઈ ચોખ્ખી કરી અને લીધી છે। પછી આ કોથમીરના દાંડી એ જવા નથી દેવાની, પણ એને વ્યવસ્થિત પાણીથી સ્વચ્છ કરી ધોઈ અને આ 1/2 કપ એ લીધી છે। પછી આ મેઇન મારી ચટણીની ખૂબી એ જ છે, હું એમાં કેપ્સિકમ નાખું છું, એટલે ચટણીની થિકનેસ, એની ક્વોન્ટિટી એ વધી જાય અને બહુ તીખાશય ન થાય અને કલર એ સરસ આવે, બરાબર। અને આ છે પછી આદુ, લીંબુનો રસ 1 ટેબલસ્પૂન છે, આદુ 1/2 ટેબલસ્પૂન છે। આ સિંધાલુણ મીઠું છે, કારણ કે મારે ફરાળમાં 11રસનું ચટણી વાપરવાની છે, એટલે સિંધાલુણનો ઉપયોગ કર્યો છે। એ તો આપણે સ્વાદ પ્રમાણે સૌએ નાખવાનું। પછી શેકેલા કે કાચા ગમે તેવા હાલે। આ 2 ચમચી સિંગદાણા છે અને અમે સાકર નાખીએ છીએ, પણ આ બનાવવાની ટેકનિક કેવી છે ને એ જ મેઇન તમને હું બતાવીશ। તો ચાલો હવે આપણે શરૂ કરીએ। સૌથી પહેલા સિંગદાણા નાખી દેશું, પછી આ સાકર થોડીક મેં રાખી દીધી છે, અને આ છે સિંધાલુણ। મેઇન ટેકનિક એ જ છે કે પહેલા આ ત્રણેય પીસી લેવાના અને પછી બધું આ ગ્રીન મસાલો નાખશું। ચાલો હું તમને બતાવું। જો આ સિંગદાણા, સાકર અને સિંધાલુણ એ થોડા પીસી નાખવાના। પછી એમાં આ કોથમરી અને લીલા મરચાં એ મોરા જ હતા, પછી એની આ દાંડી, કેપ્સિકમ, લીંબુનો રસ, એ જેટલો ખટાશ ફાવતી હોય, અને આ આદુ, અને જરૂર પડશે તો જ આપણે પાણી નાખશું। આ બધું હમણાં પીસી અને તમને હું બતાવું। આ હું મારા સાસુ પાસેથી શીખી હતી, અને મારી ડોટર ઇન લો છે, એને બહુ જ આ મારા હાથની ચટણી ભાવે છે। એ અત્યારે તો કેનેડા છે, પણ એ મારી ચટણી મારા હાથની બહુ મિસ કરે છે, એટલે સ્પેશિયલ આજ એના માટે હું બતાવું છું। તો તમે પણ જોજો બધાય। જો આ મેં પીસી, પણ મને થોડુંક હજી આમાં પાણી નાખવાની જરૂર લાગે છે। અત્યારથી જ કલર જુઓ તમે, તો આપણે જરૂર પૂરતું પાણી નાખશું। આ 2 ટેબલસ્પૂન તો નાખું છું અત્યારે, પછી નહીં વાંધો આવે, પછી જોશું। જો ફ્રેન્ડ્સ, આ ગ્રીન ચટણી તમારી સામે જ મેં બનાવી છે, અને ખાલી 2 ટેબલસ્પૂન પાણી નાખ્યું એટલે આવી થઈ ગઈ છે। કલર એટલો, અને આ ટેસ્ટમાં તો એકદમ સરસ જ તમને લાગશે। તમે લોકો બનાવજો, ટ્રાય કરજો। મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। હવે હું આને સર્વ કરી અને પછી પાછું તમને તમારી સાથે વાત કરું। તો ફ્રેન્ડ્સ, આપણી આ ચટણી રેડી છે। એની થિકનેસ જુઓ। આ ગ્રીન ચટણી, આ તમને એકદમ નજીકથી કેવો કલર આવ્યો છે એ બતાવું છું। આને તમે કોઈ પણની સાથે, વડા, ભજીયા, પુડલા, સેન્ડવીચ, એમાં તો આપણે ખાઈ જ શકીએ, પણ આપણે ફરાળમાં પણ ખાઈ શકીએ એવી રીતે મેં બનાવી છે। અમે જર્ની વિથ ઇલાઇન કંદર ચેનલમાં ફરવાના બધા સ્થળના વિડીયો મૂકીએ છીએ, સાથે સાથે વચ્ચે હું અમુક રેસીપી મૂકું છું। હવે તમારે શું જોવું છે એ કહેજો। આ ચટણીની ખાસ ટ્રાય કરજો। ચાલો ફ્રેન્ડ્સ, આવજો। જય શ્રી કૃષ્ણ। ફરી મળીશું આપણે એક નવા સ્થળ સાથે અથવા નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ।